જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી. કેમ છો તમે બધા? હવે આજે આપણે જે બનાવવાના છે ને એ ફૂલ ગુજરાતી થાળી બનાવવાના છે. જેના માટે મેં અહીંયા ચોખા લીધા છે. ચોખાને 3 વાર સારી રીતના ધોઈને પલાળી લીધા છે. અને દાળ આપણે લીધી છે. દાળને પણ ધોઈને મેં 10થી 15 મિનિટ માટે પલાળી દીધી છે. અને અહીંયા આપણા બટાકાને મેં ઉકળવા માટે મૂકી દીધા છે, બટાકા બાફવા માટે. અને આપણે આજે કેરીનો રસ બનાવવાના છે. આપણે સિઝનની ફર્સ્ટ કેરી લાવ્યા છે, જેને મેં મીઠાના પાણીમાં અડધો કલાક પહેલાં બોળી દીધી હતી, જેથી કરીને ઉપરનું જે પણ કંઈ કાર્બાઇડ્સ ને બધું હોય એ નીકળી જાય. તો આજે આપણે બનાવવાના છે રસ, પૂરી, બટાકાનું શાક, દાળ, ભાત. તો બન્યા રહો મારા વિડીયોમાં. વઘારમાં આપણે રાઈ નાખી દઈશું અને રાઈ ફૂટે એટલે જીરું. આપણે જીરું, ટામેટાં, લીલા મરચાંનો વઘાર કરી દીધો છે. ટામેટામાં થોડું મીઠું નાખ્યું છે, જેથી કરીને ટામેટાં એકદમ સરસ ઓગળી જશે. હવે આપણે હળદર, લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઓછું નાખવાનું છે, કેમ કે આપણે ટામેટામાં પણ નાખ્યું છે અને મિક્સ કરીને આપણે હવે એની અંદર બટાકા એડ કરી દઈશું અને પછી રસો કરી દઈશું. શાક પણ રેડી થઈ ગયું છે અને ભાત બની રહ્યો છે. જો આપણું શાક કેટલું સરસ બન્યું છે. આજે આપણે જે શાક બનાવ્યું છે ને એકદમ ડુંગળી લસણ વગરનું છે. આ ભગવાનને આપણે આજે ધરાવવાનું છે, એટલે આપણે એકદમ સાત્વિક શાક બનાવ્યું છે. આજે બધું ખાવાનું સાત્વિક છે, લસણ ડુંગળી વગરનું છે. આપણે દાળ ઉકળવા માટે મૂકી દીધી છે. એની અંદર આપણે ટામેટાં અને સિંગ નાખી દીધી છે. હવે આપણે આને 2 થી 3 વિસલ મારીને બાફી લઈશું. અને આ બાજુ આપણે બટાકાને સમારી લીધા છે, ટામેટાં અને લીલા મરચાં શાક માટે. અને આપણે સારી રીતના મિક્સ કરી લીધી છે બ્લેન્ડરથી. હવે એમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો નાખી દઈશું. મીઠું આપણે દાળ બાફતા સમય નાખ્યું છે, એટલે અત્યારે એવોઇડ કરે છે. જો ઓછું લાગશે તો ઉપરથી એડ કરી શકીએ છીએ. આપણે દાળમાં કોથમીર નાખી દીધી છે અને લીલા મરચાં આપણે ઝીણા સમારેલા છે તે નાખી દઈશું તીખાસમાં. અને હું આ રીતના દાળ બનાવું છું. મને આવી રીતના દાળ ભાવે છે અને એનો સ્વાદ ખૂબ સરસ આવે છે. હવે આપણે આની અંદર છે ને 1 ચમચી ઘી નાખીશું, દેશી ઘી, જેથી દાળનો સ્વાદ ખૂબ સરસ આવશે. અને હવે આપણે આ દાળને ઉકાળવા માટે મૂકી દઈશું. આપણે ગળપણ અને ખટાશ એકદમ છેલ્લે એડ કરીએ છીએ. દાળ ઉકળી રહી છે. આપણે એની અંદર હવે 2 ચમચી શક્કર નાખી દઈશું ગળપણમાં. અને ખટાશમાં અત્યારે ઘણા લોકો કોકમ નાખે છે, ઘણા લીંબુ નાખે છે, આંબલી પણ નાખે છે. મારી જોડે અત્યારે આંબલી છે, પણ આંબલી અત્યારે સુકાયેલી છે, પલાળી નથી મેં, એટલે અત્યારે હું અહીંયા લીંબુના ફૂલ એડ કરી રહી છું ખટાશમાં. કેમ કે આપણે ટામેટું પણ નાખ્યું છે અને લીંબુના ફૂલ, એટલે ખટાશ પછી વધી જશે. એટલે લીંબુના ફૂલ નાખી રહી છું. અને જો આપણી દાળ કેટલી સરસ બની રહી છે. હવે આપણે એની અંદર વઘાર કરી દઈશું. રાઈ અને જીરું નાખી આપણે વઘાર બંધ કરી દઈશું અને હિંગ નાખી દઈશું. આપણી દાળ પણ અહીંયા બનીને રેડી છે. હવે આપણે પૂરી બનાવી લઈશું, જેના માટે પૂરીનો લોટ બાંધી લઈશું. આ બાજુ આપણા ભાત પણ રેડી છે. તો હવે આપણે પૂરી બનાવી લઈશું ગરમ ગરમ. એટલે આપણી ફૂલ થાળી રેડી. લઈ લીધો છે રોટલીનો લોટ. એની અંદર આપણે હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું અને મોવણમાં આપણે તેલ નાખીશું. પૂરીનો લોટ થોડો કઠણ રાખવાનો, જેથી આપણે આસાનીથી પૂરી વણાઈએ.
મોણ નાખી દીધું છે. હવે આપણે આનો લોટ બાંધી લઈશું, એકદમ થોડો ના બહુ ઢીલો ના બહુ કઠણ, એ રીતનો મીડિયમ પરાઠા ટાઈપ. અહીંયા આપણો લોટ રેડી છે. આટલું કન્સિસ્ટન્સી રાખવાની અને એકદમ ના બહુ ઢીલો ના બહુ કઠણ. હવે આપણે લોટને 10થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, જેથી કરીને જો આપણે બધી પૂરી એકદમ સરસ ફૂલીને એકદમ મસ્ત બને છે. તો આપણે પૂરી પણ રેડી છે, દાળ ભાત શાક અને રસ પણ રેડી છે. તો આવી જાઓ તમે બધા પણ જમવા માટે. તો આપણી ફૂલ થાળી રેડી છે. રસ છે, શાક છે, ભાત છે, દાળ છે ને પૂરી છે. આવી જાઓ જમવા.